દરેક સમાજનું એક બંધારણ હોય છે, રૂઢિઓ હોય છે, નીતિ ને રીતિ હોય છે, પરંપરાઓ હોય છે અને એ પરંપરાઓમાં સમયાંતરે સુધારો જરૂરી પણ હોય છે. કારણ કે પરંપરાઓ જ્યારે રૂઢિ બને છે અને એના કારણે સમાજને ક્યાંક નુકસાન થતું હોય ત્યારે વિચારવું જરૂરી છે. આપ તમામ લોકો જાણો છો, અગાઉ ઠાકોર સમાજે સમાજનું બંધારણ બનાવ્યું. તમામે એક સ્વરે આ બંધારણને સ્વીકાર્યું. હવે ઠીક એ જ રીતે આપણો રબારી સમાજ પણ આગળ વધી રહ્યો છે. રબારી સમાજની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર નવા બંધારણની રચના કરવા મુદ્દે ચર્ચા થઈ છે. પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ બનાસકાંઠા વાવ થરા જિલ્લાના રબારી સમાજના આગેવાનોને અપીલ કરી કે તમામ સમાજના બંધારણમાં સુધારા વધારા થાય તે માટે તમામ આગેવાનો અને સમાજના લોકો એક થાય, પોતપોતાના સૂચનો આપે, સુઝાવ આપે. આગામી સમયમાં તમામ લોકોના સૂચનો એકત્રિત કરી સમાજ નવું બંધારણ રજૂ કરશે. રબારી સમાજને લાખ વંદન. ગોવાભાઈએ જે પહેલ કરી છે, એમના સમાજના લોકોએ જે પહેલ કરી છે એને વંદન. અને વધુ વંદન એટલા માટે કે મારો આ એ જ રબારી સમાજ છે જેની અંદર વર્ણલખ્યું બંધારણ છે કે ઘરના વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકે ને એને નાત બહાર કાઢવાનો. આ મારો રબારી સમાજ છે. આશા અને અપેક્ષા રાખું ત્યાં પણ કેટલીક રૂઢિઓ હશે, ત્યાં પણ કેટલાક કુરિવાજો હશે. બધા એક સાથે મળી નક્કી કરી તમામ વર્ગ તમામ વયના લોકો એક સાથે મળી સૂચનો આપે અને સારા નવા ઉર્જા સાથેનું બંધારણ નક્કી કરે. જૂની પરંપરાઓ જે યથાવત રાખવા જોઈએ યથાવત પણ રાખે, નવા જે સુધારા કરવા સુધારા કરે અને તમામ એક રહે, સુખી રહે, સમૃદ્ધ રહે, આગળ વધે એવી રબારી સમાજને પણ શુભેચ્છા, ઠાકોર સમાજને પણ શુભેચ્છા. એમનું બંધારણ થઈ ચૂક્યું છે. હવે મારો રબારી સમાજ બંધારણ બહાર પાડશે. સમાજનું આ બંધારણ છે, સુધારા સાથેનું બંધારણ છે. હું એટલું તો કહું છું, આપણા સમાજો સુધારાના માર્ગે આગળ વધી રહ્યા છે.